400 છે ને 4000 કલાકારો. જયારે બા બોલતા હતા ને બા ગળે ગડફા નહોતા રહેતા. એ બા 1000 ફૂટનો શેઢો હોય, આ શેઢે ઓપનર હલર ઠેસર હાલતા હોય, બપોરના 1:30 વાગ્યા હોય અને બાપુજી ઉપર પાથરા ઓરતા હોય અને આપણે સામું ધ્યાન એ તગારા લઈને આમ ભોળા છે, ભાળતું નથી એમ. એટલે આપણા એક તો 1:30 વાગી ગયા હોય ને આપણા મોઢા બધે કેડે હોય, કઈ મારી બા આવે, મારી બા બાટલી કઈ આવે. બાપ કે ઝાલું રાખ. એટલે આમ એક તો તડકો એવો, પેટમાં ભૂખ લાગી હોય, મગજ લીધાતો હોય, ત્યાં આમ ઓવડી ઉપર આમ ઓવડી એ જોવો ને ત્યાં બા હળુક ને ભાત ઉતારતી હોય ને ત્યાં આમ હોશ આવી જાય. એ બા એ 1000 ફૂટનો શેઢો હોય, પવન ગમે એટલો હોય, એ બા શબ્દ એટલો વજન વાળો હતો કે હોહરવો એ પવન ને સીરી અને ઓવડી એ પૂગી જતો હતો. બા એ પાસે કે બંધ કરીને પણ એ બાથી અવાજ ન નીકળે ને, તમે કેમ સમજતા નથી યાર? લઈ જોવો તમે. અને એની જ મીઠાઈ હતી ને, કાંઈ હતું ત્યાં ક્યાંય નોનસ્ટિક ના વાસણો હતા? હે કોઈ 500-700 વાળી ડીશ હતી? ખાલી તરફળિયું પાથરી દો અને આમ તમને કહું, ખાલી આમ એ તીનની બવણી ખોલે ને હળદની ડાળની સુગંધ આવતી ને આમાં વાઈટ ઉપડે.